हेलो विद्यार्थी मित्रों केम छो। રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે। હું તમારી સેવામાં પાંબર સર। આજે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં તમારી સામે સ્ક્રીન પર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો જે ટોપિક છે ધાતુનું વર્ક ફંક્શન, ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીત, થ્રેશોલ્ડ આવૃત્તિ, ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી, હર્ટ્ઝની સમજૂતી છે, લિનાર્ડની છે, આઈન્સ્ટાઈનની છે। સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે। તો એનો પાર્ટ 1 છે અને આજે થિયરિકલ કન્સેપ્ટ આપણે સમજાવવાના છે। તો પહેલો ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીએ તો તમે બધા રેડી છો? ઓકે, ધાતુનું વર્ક ફંક્શનથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। તમને પેલી વાત કરી દઉં કે ધાતુનું વર્ક એટલે કાર્ય અને ફંક્શન એટલે વિધેય। કાર્ય વિધેય મીન્સ કે ધાતુની અંદર સ્ટ્રક્ચર કેવું હોય છે તમને બધા મિત્રોને ખ્યાલ જ હશે કે ધાતુની અંદર લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય છે અને એની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા અનુસાર અંદર હરીફરી શકતા હોય છે, પણ એ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી। રીઝન શું છે? તો કે ઇલેક્ટ્રોન અને ધન આયન વચ્ચે આંતર અણુબળ ઇન્ટ્રેક્શન ફોર્સ લાગે છે જે બાહ્ય ફોર્સ કરતા ઘણું બધું વધારે છે, એટલા માટે ઇલેક્ટ્રોન આપમેળે ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી। રાઈટ? ઓકે, જો એ જ ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢવા હોય તો તમારે બહારથી કંઈક લઘુત્તમ ઉર્જા આપવી પડે, કંઈક ઉર્જા એને પ્રોવાઈડ કરવી પડે। બસ વિદ્યાર્થી મિત્રો, આ જ ઉર્જા એટલે ધાતુનું વર્ક ફંક્શન। ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈએ થોડીક પ્રાથમિક માહિતી પણ જોઈ લઈએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવી રીતે થાય। રાઈટ? આ તમને પોઈન્ટ્સ છે અલગ અલગ, જો વસ્તુ એ જ કહેવા માંગે છે। સામાન્ય રીતે હું તમને અહીંયા વાતે કરી દઉં કે ધાતુનું ઇન્ટિરિયર સ્ટ્રક્ચર કેવું હોય છે। આ એક ધાતુનો ટુકડો છે। આ ટુકડાની અંદર વિદ્યાર્થી મિત્રો લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય છે। રાઈટ? આ એક વાહક ટુકડો જ છે। આ વાહક ટુકડાની અંદર આવા લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયન હોય છે અને આ ધન આયનની વચ્ચે મુક્ત અવકાશની અંદર ઇલેક્ટ્રોન હોય છે। આ ઇલેક્ટ્રોન છે। ઇટ્સ ઓકે। આ ઇલેક્ટ્રોન પોતાના તરંગ વિધેય અનુસાર ધાતુની અંદર એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ આ ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી। કારણ શું છે? તો કે એ ઇલેક્ટ્રોન અને ધન આયન વચ્ચે, આ ઇલેક્ટ્રોન અને આ ધન આયન વચ્ચે આંતર અણુ બળ લાગે છે, બળ જે આકર્ષી પ્રકારનું હોય છે। રાઈટ? તો આ જે ધન આયન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આંતર અણુબળ, આકર્ષિત પ્રકારનું જે આંતર અણુબળ છે એ બાહ્ય બળ કરતા વધારે હોવાથી આ ઇલેક્ટ્રોન પોતાના તરંગ વિધેય અનુસાર ધન આયનની વચ્ચેના મુક્ત અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકશે, પણ ધાતુમાંથી બહાર નીકળી શકશે નહીં। રાઈટ? એ ધાતુમાંથી છટકી શકતા નથી। જો તમારી સામે જ પ્રેઝન્ટ મુદ્દો છે, અહીંયા જોઈ લો કે આપણે જાણીએ છીએ કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। ઇટ્સ ઓકે, જે ધાતુની સપાટીમાંથી બહાર છટકી શકતા નથી। રીઝન મેં તમને સમજાવ્યું, કારણ કે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન ધાતુના ધન આયનને કારણે અંદર તરફ આકર્ષી બળ લાગે છે જે બહાર તરફના બળ કરતા વધારે હોય છે, એટલે કે બહાર તરફનું બળ નહીવત હોય છે। તો સપાટીની નજીક અંતર સાથે ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં વધે છે, તેથી સપાટીની સ્થિતિમાન બેરિયર ઉદ્ભવે છે। ઓકે, પણ મેં તમને આના કરતા પણ શોર્ટ અને રફ અને એકદમ હળવી શૈલીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ધાતુની અંદર ધન આયન તો લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા હોય, કારણ કે ધન આયન છે એ પદાર્થની અંદર પરમાણુ હોય ને પરમાણુના ન્યુક્લિયસમાં હોય। ન્યુક્લિયસમાં ધન આયન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન વિશ્વના સૌથી પ્રબળ બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જોડાયેલા હોય છે, એટલે પોતાનું સ્થાન છોડીને ગતિ કરી શકતા નથી। એ માત્ર પોતાના સ્થાનની આજુબાજુ નાની એવી મુવમેન્ટ, દોલન કરી શકે। જ્યારે ઇલેક્ટ્રોન છે એ ધન આયનની વચ્ચે મુક્ત પોતાના તરંગ વિધેય અનુસાર એ મુક્ત ગતિ કરશે, પણ એ ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી। રીઝન?
તો કે ધન આયન અને ઇલેક્ટ્રોન વચ્ચે આંતર અણુબળ આકર્ષક પ્રકારનું લાગતું હોય છે, જે બાહ્ય બળ કરતા વધારે હોય છે, એટલે એ બહાર નીકળી શકતા નથી. હવે તમારે જો આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો તમારે આ ઇલેક્ટ્રોનને બહારથી જરૂરી હું આપવી પડે લઘુત્તમ ઉર્જા. આ એટલી ઉર્જા આપો કે આ ઇલેક્ટ્રોન આ આંતર અણુબળનો સામનો કરીને આ જે ઉર્જા છે એ આના જેટલી કે એના કરતા વધારે હશે તો જ આ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે. તો આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે આપવી પડતી આ જરૂરી ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો એ ધાતુનું શું કહેવાય? વર્ક ફંક્શન. રાઈટ? એટલે મારે એની ડેફિનેશન આપવી હોય તો હું તમને બીજી સ્ક્રીન પર જોઈ શકો છો. આ એની ડેફિનેશન છે કે ઇલેક્ટ્રોનને સપાટીમાંથી બહાર લાવવા, ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર લાવવા માટે કંઈક લઘુત્તમ ઉર્જાની જરૂર પડે છે કે એ ઉર્જા આપશો એટલે એ ઇલેક્ટ્રોનનું ધાતુમાંથી ઉત્સર્જન થશે. આ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. હળવી શૈલીમાં જો મારે વ્યાખ્યા આપવી હોય તો આપેલ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. ઇટ્સ ઓકે. તો એની ડેફિનેશન છે, તમે જોઈ શકો છો. આ વર્ક ફંક્શન છે એ 3 બાબત ઉપર આધાર રાખે. એક ધાતુના પ્રકાર, સપાટીના ગુણધર્મો અને તાપમાન. ધાતુનો પ્રકાર કયો છે? અમુક ધાતુ હોય એની અંદર ઓછી ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. અમુક ધાતુ એવી હોય છે કે જેની અંદર ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપીએ ત્યારે બહાર નીકળે. સપાટીના ગુણધર્મો, કારણ કે ધાતુની અંદર ધાતુના પ્રકારને એની અંદર ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી બહાર કાઢવાનો છે એના ઉપર પણ ડિપેન્ડ કરે. સપાટીના ગુણધર્મ પણ ડિપેન્ડ કરે અને તાપમાન ઉપર પણ ડિપેન્ડ કરે. એટલે ધાતુનું વર્ક ફંક્શન 3 બાબતો ઉપર આધાર રાખે છે. ધાતુના પ્રકાર, સપાટીના ગુણધર્મ અને તાપમાન ઉપર આધાર રાખે છે. મીન્સ કે ધાતુનું વર્ક ફંક્શન ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે આપેલ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા એટલે ધાતુનું વર્ક ફંક્શન. રાઈટ? ઇલેક્ટ્રોનને સપાટીમાંથી બહાર લાવવા અમુક લઘુત્તમ ઉર્જાની જરૂર પડે કે એ ઉર્જા આપતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. વર્ક ફંક્શન 3 બાબતો ઉપર આધાર રાખે. તમારી સામે પ્રેઝન્ટ છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટેની અનેક રીત છે. તે પૈકી આપણે 3 રીત જોશું. તે પહેલા આની થોડીક હજી ડિટેલ જોઈ લે. ચાલો. વર્ક ફંક્શન એટલે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી? તો કે φ0 બરાબર hf0. આ ખાસ ધ્યાન રાખજો. અથવા φ0 is equal to hc upon λ0. ઇટ્સ ઓકે. આ જરૂરી લઘુત્તમ ઉર્જા છે. h એટલે પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય 6.62 × 10 - 34. f0 એટલે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ. f0 જ્યાં ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અને λ0 ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. ઇટ્સ ઓકે. વિદ્યાર્થી મિત્રો તમને પાછો પ્રશ્ન ઉદ્ભવશે, સર થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? તો એનો પણ એક નાનકડો કન્સેપ્ટ હમણાં જ આપણે જોઈશું. રાઈટ? તો આટલી ઉર્જા તમારે ઇલેક્ટ્રોનને ધાતુમાં આપશો તો એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે ગતિ ઉર્જા સાથે. રાઈટ? એટલે મિનિમમ તમારે આટલી ઉર્જા આપવી પડે. વર્ક ફંક્શનનો એકમ φ0 નો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ મીન્સ કે ઈવી. આ ઉર્જાનો એક વૈકલ્પિક એકમ છે. એક ઈવી, એક ઇલેક્ટ્રોન વોલ્ટ એને જૂલમાં ટ્રાન્સફર કરવું હોય તો 1.6 × 10⁻⁹ જૂલ. આ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. વર્ક ફંક્શનનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જાનો એક વૈકલ્પિક એકમ છે. આ એક પ્રકારની ઉર્જા જ છે કે આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને ધાતુમાં મળે એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. ઓકે. એટલે આપમેળે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું કારણ કે અંદર ધન આયન સાથે આંતરઅણુ બળ સાથે જોડાયેલા હોય છે. જો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા હોય તો કંઈક લઘુત્તમ ઉર્જા આપવી પડે. એ જ ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો ધાતુનું વર્ક ફંક્શન. વર્ક ફંક્શન ધાતુની જાત, સપાટીના ગુણધર્મ અને તાપમાન ઉપર આધાર રાખે છે.
phi 0 બરાબર HF0 અથવા phi 0 બરાબર HC upon લેમ્બડા 0. આ જૂલમાં હોય. જો તમારે આ જ વસ્તુને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો HC upon લેમ્બડા 0 E કરી દેવાનું એટલે આવી જાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઇટ્સ ઓકે. ચાલો હવે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે તો તમે આ ઉર્જા આપો છો એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતો આપણે જોવાની છે. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીત છે. પહેલી રીત છે વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, એટલે આપણે કહી શકીએ એને ધાત્વિક ઉત્સર્જન, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન, ઉષ્મા. પહેલી રીત છે ઉષ્માજનિત ઉત્સર્જન, રાઈટ. બીજી છે, આનું બીજું નામ છે તાપીય ઉત્સર્જન, તાપીય ઉત્સર્જન. બીજી છે ફિલ્ડ ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન. અને ત્રીજી આપણે જોશું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ઓકે. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીતની ચર્ચા કરવી છે આપણે. પહેલી જોઈએ ચાલો ઉષ્માજનિત ઉત્સર્જન, બીજી ફિલ્ડ એટલે કે ક્ષેત્રીય ઉત્સર્જન અને ત્રીજી છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો રેડી છો? તો પહેલી જોઈએ ફિલ્ડ ઉષ્માજનિત ઉત્સર્જન, તમારી સામે પ્રેઝન્ટ છે, રાઈટ. આની અંદર શું હોય છે બેટો? ઉષ્માજનિત ઉત્સર્જનની અંદર ધાતુની એક ફિલામેન્ટ જેવી રચના હોય. હું હમણાં અહીં દોરું. ચાલો, ફિલામેન્ટ જોયો છે ને બલ્બની અંદર આવે આવો વિદ્યાર્થી મિત્રો, આવો એક ફિલામેન્ટ આવે, ખ્યાલ છે? આવો એક ફિલામેન્ટ આવે, ફિલામેન્ટની અંદર આવી સ્પ્રિંગ આકાર આવે, ખબર છે? આને ફિલામેન્ટ કહેવાય. પાતળા તારનો એકદમ આવે સ્પ્રિંગ જેવો. ઇટ્સ ઓકે. અને આખો બલ્બ હોય. ઓકે. તો આ જે છે એ ફિલામેન્ટ છે, ફિલામેન્ટ જેની ઉપર બેરિયમ ઓક્સાઇડનું આવરણ ચડાવેલું હોય, બેરિયમ ઓક્સાઇડનું. હા, ખાસ ધ્યાન રાખજો. હવે ઉષ્માજનિત ઉત્સર્જનમાં ધાતુની એક ફિલામેન્ટ જેવી રચના હોય છે. આ ફિલામેન્ટ જેવી રચનામાંથી યોગ્ય મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર. બીજી એક વાત કહી દઉં કે આ જે ફિલામેન્ટ છે એ ઊંચું ગલન બિંદુ ધરાવતી ધાતુમાંથી બનાવવામાં આવે છે, ટંગસ્ટન, રાઈટ. તો આ જે ફિલામેન્ટ છે એ ઊંચું ગલન બિંદુ ધરાવતી ટંગસ્ટનમાંથી બનાવવામાં આવે છે અને એના ઉપર બેરિયમ ઓક્સાઇડનું આવરણ ચડાવેલું હોય છે. હવે આ ફિલામેન્ટમાંથી યોગ્ય પ્રવાહ પસાર કરીએ, આમાંથી તમે પ્રવાહ પસાર કરશો ને I, એટલે I² RT અનુસાર ઉષ્મા ઉત્પન્ન થશે. આ જ ઉષ્મા એ ધાતુના ફિલામેન્ટમાંના ઇલેક્ટ્રોનને મળશે એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. ખ્યાલ આવે છે? ઓકે. એટલા માટે આ ઉત્સર્જનને કહેવાય ઉષ્માજનિત ઉત્સર્જન, કે આ પ્રકારની અંદર ધાતુની એક ફિલામેન્ટ જેવી રચના હોય છે. આ ફિલામેન્ટમાંથી યોગ્ય મૂલ્યનો પ્રવાહ પસાર કરો એટલે I² RT અનુસાર ઉષ્મા ઉત્પન્ન થાય. આ જ ઉષ્મા એ જ ધાતુમાંના ઇલેક્ટ્રોનને મળે એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ પ્રકારના ઉત્સર્જનને ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય ને. ડાયોડ, ટ્રાયોડ, ટીવી ટ્યુબ, એક્સરે ટ્યુબ, આ પ્રકારમાં આ ઉત્સર્જન તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળે. ખ્યાલ આવે છે? હે ને? આ ઉત્સર્જન તમને જોવા મળે. ઇટ્સ ઓકે. ચાલો તો જોઈ લો, આ રીતમાં ધાતુની ફિલામેન્ટ જેવી રચના હોય છે. શોર્ટમાં તમને રજૂ કર્યું છે. આ ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર કરીને તેને અનુરૂપ ગરમ કરવામાં આવે છે 2500 થી 3000 કેલ્વિન તાપમાને, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. એ જ ઉષ્મા ધાતુમાંના ઇલેક્ટ્રોનને મળે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એટલે એને ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય. જેમ કે આ પ્રકારમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ડાયોડમાં જોવા મળે, ટ્રાયોડ, ટીવી ટ્યુબ જોઈ લો, અહીં તમારી સામે છે ટીવી ટ્યુબ, કેથોડ ટ્યુબ. તો આ બધાની અંદર આ પ્રકારનું ઉત્સર્જન જોવા મળે એટલે આને કહેવાય ઉષ્માજનિત ઉત્સર્જન. આ પહેલી રીત. બીજી રીત છે તમારી સામે ફિલ્ડ ઉત્સર્જન. કયું છે? ફિલ્ડ ઉત્સર્જન. આની અંદર શું હોય?
એક ધાતુની સપાટી હોય, ઓકે, આ ધાતુની સપાટી અંદર લેટિસ બિંદુ પર ગોઠવાયેલા અંદર ધન આયન હોય, ઇટ્સ ઓકે, અને એમની વચ્ચે મુક્ત ઇલેક્ટ્રોન હોય, પણ આપમેળે તો એ બહાર નીકળી શકતા નથી. ઓકે, હવે શું કરવાનું છે ખ્યાલ છે? આ સપાટી પર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવાનું છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, આ જે છે એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કેટલું લગાડવાનું? તો કે 10⁸ વોલ્ટ પર મીટર જેટલું. આટલું પ્રબળ ક્ષેત્ર લગાડતા, આ ક્ષેત્ર લગાડો એટલે એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે, એટલે ક્ષેત્ર દ્વારા આકર્ષાઈને ઉર્જા મળતા એ ઇલેક્ટ્રોન બહાર આવશે, એટલે ઇલેક્ટ્રોનનું ધાતુમાંથી ઉત્સર્જન થશે. આવા ઉત્સર્જનને ફિલ્ડ ઉત્સર્જન અથવા ક્ષેત્રીય ઉત્સર્જન અથવા કોલ્ડ ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. રેડી? એટલે આ પ્રકારમાં ધાતુની સપાટી પર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એટલે કે 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ ક્ષેત્ર લગાડતા ક્ષેત્રની અસર હેઠળ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આવા ઉત્સર્જનને ફિલ્ડ ઉત્સર્જન અથવા ક્ષેત્રીય ઉત્સર્જન અથવા કોલ્ડ ઉત્સર્જન તરીકે આપણે એને ઓળખીએ છીએ. રેડી ને? પ્રબળ ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન બહાર ખેંચાઈ આવશે, તો આ વાત છે ફિલ્ડ ઉત્સર્જન. તો ખ્યાલ આવી ગયો, ઉષ્માજનિત ઉત્સર્જન અને બીજું તમારી સામે પ્રેઝન્ટ કર્યું ફિલ્ડ ઉત્સર્જન. આવું જ ત્રીજું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ફિલ્ડ ઉત્સર્જન છે એ ખાસ કરીને જે ડિસ્ચાર્જ ટ્યુબ છે એ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર આ પ્રકારના ઉત્સર્જનથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવતું હોય છે. ઓકે, ત્યાર પછીનું આપણે વાત કરીએ ત્રીજું, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આની અંદર શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, એક ધાતુની સ્વચ્છ કરેલી સપાટી, સ્વચ્છ એટલે ઉપરથી ધૂળ ખખેરી નાખવી એવું નહીં, પોલિશ્ડ કરેલી મીન્સ કે યોગ્ય બીજી ધાતુનું પ્લેટિંગ કરેલી હોય એને સ્વચ્છ કરેલી સપાટી કહેવાય. રાઈટ? ઓકે, તો આની અંદર ધન આયન હોય, એ તો તમને ખ્યાલ જ છે, લેટિસ બિંદુ પર ગોઠવાયેલા, એમની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન હોય. ઓકે, એ બી આપણે ખ્યાલ છે, અને આ બધા એકબીજા સાથે આંતરઅણુ બળથી જોડાયેલા હોય, એ પણ આપણે ખ્યાલ છે. ઇટ્સ ઓકે. હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં કેવું હશે? તો કે ધાતુની સપાટી પર, સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર, સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર છે યોગ્ય ઊંચી આવૃત્તિ વાળા વિકિરણને આપાત કરવામાં આવે છે. ઉચ્ચ આવૃત્તિ ધરાવતું વિકિરણ. રાઈટ? તો ઊંચી આવૃત્તિ ધરાવતું વિકિરણ જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે આ વિકિરણની ઉર્જા એ ધાતુમાંનો ઇલેક્ટ્રોન શોષણ કરે છે. શોષણ કર્યા પછી અંદરથી બહાર નીકળવા માટે તમને ખ્યાલ જ છે વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડવી પડે. તો આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડશે. એ ઉર્જા એને ક્યાંથી મળી? તો કે તમે ઉચ્ચ આવૃત્તિ વાળું જ્યારે વિકિરણ આપાત કરો છો ત્યારે આપાત વિકિરણનું એ શોષણ કરે છે. બહાર નીકળવા માટે વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડશે અને વધારાની ઉર્જા સાથે ગતિ ઉર્જા સ્વરૂપે આ ઇલેક્ટ્રોનનું થશે ઉત્સર્જન. આવા પ્રકારના ઉત્સર્જનને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. રાઈટ? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારમાં ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર યોગ્ય ઊંચી આવૃત્તિ વાળા વિકિરણને આપાત કરતા આપાત વિકિરણની અસર હેઠળ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અહીંથી જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન, રાઈટ, આ ઘટના, આ ઉત્સર્જનને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર. રાઈટ? કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર યોગ્ય ઊંચી આવૃત્તિ વાળા વિકિરણને આપાત કરતા આપાત વિકિરણની અસર હેઠળ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આવા ઉત્સર્જનને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે આપણે ઓળખીએ છીએ. આ ચેપ્ટરમાં જેના ઉપર સૌથી વધારે પ્રભાવ પાડવાનો છે એવી જ આ એક ફોટો ઇલેક્ટ્રિક અસર. તો હવે આપણે જોશું ફોટો ઇલેક્ટ્રિક અસર, પણ એ જોતા પહેલા મારે તમને એ કહેવું છે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો કે 5 બરાબર HF0. આ F0 એટલે શું? ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ. આ થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? તો કે આપેલ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ, બરાબર છે, ઉર્જા આપો છો અથવા તો આપવામાં આવતી આવૃત્તિ
કે જે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતા વધારે હોવી જોઈએ, આ આવૃત્તિને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો આપણે પ્રકાશ પાડીએ ચાલો થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આના પછીનો ટોપિક લઈ લે થ્રેશોલ્ડ આવૃત્તિ અને ત્યાર પછી આપણે આગળ વધીએ ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. વર્ક ફંક્શન કોને કહેવાય કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એ મુક્ત ઇલેક્ટ્રોન પોતાના તરંગ વિધેય અનુસાર ધાતુની અંદર હરીફરી શકે છે પણ બહાર નીકળી શકતા નથી. રીઝન સમજાવ્યું છે. બહાર નીકળવા માટે અમુક લઘુત્તમ ઉર્જાની જરૂર પડતી હોય છે. આ લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. Φ0 બરાબર HF0. ઇટ્સ ઓકે રાઈટ. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની આપણે કેટલી રીતો જોઈ? 3. ફોટો ઉષ્મા જનિત ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. હવે પછીનો ટોપિક છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. એ પણ આપણે પ્રકાશ પાડી દઈએ. તમારી સામે છે, જોઈ લો કે આપેલ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ કે એના કરતા વધારે હોવું જોઈએ. આ આવૃત્તિને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો હું તમારી સામે એ પ્રેઝન્ટ કરીશ કઈ રીતના હોય છે. ચાલો, આ ધાતુ છે, આ ટુકડો છે, ઓકે. આની અંદર લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયનો બરોબર છે, ઇઝ રાઈટ. એમની વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન હોય એ પણ સાચી વાત છે, હે ને બાળકો? રાઈટ. ચાલો, હવે તમે આના ઉપર યોગ્ય વિકિરણ આપાત કરો છો. મજા નો આવી, હે કલરમાં મજા નો આવી. ચાલો, યોગ્ય ઊંચી આવૃત્તિ વાળા વિકિરણને શું કરો છો? આપાત. તો આપાત વિકિરણ. ચાલો, આપાત વિકિરણની ઉર્જા છે HF. F એની આવૃત્તિ છે. તો તમે જે પ્રકાશ આપાત કરો છો એની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ કે એના કરતા વધારે, એટલે કેટલું? તો કે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળશે ત્યારે એને કેટલી ઉર્જા જોઈએ? તો કે Φ0. Φ0 બરાબર કેટલી જોઈએ? તો કે HF0. તો આ જે F0 છે, તો આ આવૃત્તિનું મૂલ્ય આના કરતા આનું મૂલ્ય આના જેટલું અથવા આનું મૂલ્ય વધારે જ હોવું જોઈએ. એ જ આવૃત્તિને ધાતુની શું કહેવાય છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે એની ડેફિનેશન આપી છે, જો તમે સ્ક્રીન પર, કે આપેલ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ કે એના કરતા, લઘુત્તમ મીન્સ કે આના જેટલું, રાઈટ, અથવા એના કરતા વધારે જ હોવું જોઈએ. આ લઘુત્તમ આવૃત્તિને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. ઇટ્સ ઓકે. F0. મોટા ભાગની થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળે છે, જેમ કે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ વગેરે. આ બધા અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં તમને જોવા મળે. અમુક ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય તમને વિદ્યાર્થી મિત્રો દ્રશ્ય વિભાગમાં જોવા મળે છે, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીસિયમ. આ બધી થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય દ્રશ્ય વિભાગમાં મળે. બાકી મેજર મોટા ભાગની ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં જોવા મળે. એટલે તમે એનો મતલબ એવો થયો કે તમે જે પ્રકાશ આપાત કરો છો એ મેજોરિટી કયો હોવો જોઈએ? તો કે યુવી હોવો જોઈએ. ખ્યાલ આવે છે? એટલે એના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય તમને મળી રહે. એટલે આનું મૂલ્ય છે આના જેટલું હતું એના કરતા વધારે હોય જ. ઓકે. એટલે મેજર અહીંયા તમારે જે પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવાનો છે એ યુવી વિભાગનો હોવો જોઈએ. તો આ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. એટલે એની જો આપણે શરત લખવી હોય તો F greater than or equal to F0 હોવું જોઈએ. એટલે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું તમારે જો ઉત્સર્જન કરવું હોય, આ ઉત્સર્જન કરવું હોય તો આ શરતનું પાલન થવું જોઈએ કે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું અથવા એના કરતા વધારે હોવું જોઈએ, તો જ એનું ઉત્સર્જન થાય, નહીતર એનું ઉત્સર્જન થશે નહીં. આ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું કે એના કરતા વધારે હોવું જોઈએ. આ આવૃત્તિને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. ઇટ્સ ઓકે. તો મેં તમને સમજાવ્યું એમ મોટાભાગની થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં જોવા મળે છે. અમુક ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય દ્રશ્ય વિભાગમાં જોવા મળે છે. તમારી સામે સ્ક્રીન પર છે. તો ખ્યાલ આવી ગયો કે આપેલ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ કે એના કરતા વધારે જ હોવું જોઈએ. આ આવૃત્તિને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. ઇટ્સ ઓકે. રેડી? તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, ઓકે. તો હવે આપણે ચર્ચા કરવાની છે ખૂબ અગત્યનો પોઈન્ટ એવો ફોટો ઇલેક્ટ્રિક અસર. ચાલો, આમાં તમને બધાને ખ્યાલ આવી ગયા હશે. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આ શરતનું પાલન થવું પણ જરૂરી છે.
થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુની જાત ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર પણ આધાર રાખે છે, જે આમાં મેન્શન નથી કર્યું, ખાલી ધાતુની જાત પર આધાર રાખે છે એવું આપણે મેન્શન કર્યું છે, પણ હું તમને જણાવી દઉં છું. ઇટ્સ ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ખૂબ સરસ ટોપિક, ફોટો ઇલેક્ટ્રિક અસરની હર્ટ્ઝની. સૌ પ્રથમ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી વિદ્યાર્થી મિત્રો હર્ટ્ઝે જ આપી હતી 1987. બરાબર, તમારી સામે પ્રેઝન્ટ છે. 1887માં સૌ પ્રથમ હર્ટ્ઝે 2 ઇલેક્ટ્રોડ વડે સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટના દ્વારા સૌ પ્રથમ આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન મેળવેલું. કોને? હર્ટ્ઝે. 2 ઇલેક્ટ્રોડ દ્વારા સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટના દ્વારા સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન 1887 ની અંદર હર્ટ્ઝે મેળવેલું. એની રેખાકૃતિ પણ હું તમને આમાં દર્શાવું છું એટલે વધારે ખ્યાલ આવે. આ પછીનો મુદ્દો છે, પહેલા હું તમને પ્રેઝન્ટ કરું છું, જોઈ શકો છો. 2 ઇલેક્ટ્રોડ એટલે કે ધાતુના 2 સળિયા છે. ઇટ્સ ઓકે. ચાલો, ધાતુના 2 સળિયા છે. ઓકે, આ 2 ગોળા છે ધાતુના. આ 2 ગોળા હોય છે. એક ગોળા ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો બીજા ગોળા ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય. ઇટ્સ ઓકે. આ બંને ગોળાઓ કેપેસિટર તરીકે વર્તે છે અને આ બંને સળિયાઓ એ ઇન્ડક્ટર તરીકે વર્તે છે. આ 2 સળિયા વચ્ચે એક ગેપ હોય છે. આ જોઈ શકો છો. આ ગેપને સ્પાર્ક ગેપ કહેવાય છે અને આ જે બંને સળિયા છે એને ઇલેક્ટ્રોડ કહેવાય છે. ઓકે. હવે આ બંને સળિયા સાથે પ્રવાહ એટલે કે એક ઇન્ડક્શન કોઇલ જોડેલી હોય છે. શું જોડેલી હોય છે? ઇન્ડક્શન કોઇલ. ઊંચો પીડી ધરાવતી એક ઇન્ડક્શન કોઇલ હોય છે. આ કોઇલ અહીં જોડી દીધી હોય છે. એ કોઇલ દ્વારા ઊંચો પીડી આપો એટલે આ ગોળા સળિયા ઉપર ફોલ્ડિંગ હોય છે એટલે સરકે. આ સરકે એટલે ઇલેક્ટ્રોન ગતિ કરીને સરકશે અને આ ઇલેક્ટ્રોન જોરદાર ગતિ કરીને ગેપમાંથી પસાર થઈને આ ગોળા ઉપર જમા થશે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે ગેપમાંથી પસાર થાય છે ત્યારે એ સ્પાર્ક ઉત્પન્ન થાય છે. આ ગેપની અંદર સ્પાર્ક થાય છે અને આ સ્પાર્ક એટલે જ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગ. જ્યારે સંપૂર્ણ ઋણ વિદ્યુત પર અહીંયા આવશે એટલે ધન આયે ગતિ નહીં, પણ અહીંથી ઋણ આયે જશે એટલે આ ધન ખુલ્લો થશે. એટલે એક અર્ધચક્ર પૂરું થશે 80 વોલ્ટેજનું એટલે આ ગોળો સંપૂર્ણ ધન બની જશે અને આ ગોળો ઋણ બનશે. ફરી પાછા નેક્સ્ટ અર્ધચક્ર દરમિયાન ફરી પાછો ઇલેક્ટ્રોન ગતિ કરીને ગેપમાંથી, કારણ કે ગોળા કન્ટિન્યુ સરકશે એટલે ફરી પાછો ઇલેક્ટ્રોન ગેપમાંથી પસાર થઈને અહીંયા આવતો જશે, અહીં ઋણ જમા થતો જશે, અહીં ધન ખુલ્લો થતો જશે. રેડી? તો નિયમિત આવી પુનરાવર્તિત ગતિને કારણે સ્પાર્ક ગેપમાં સતત ઇલેક્ટ્રોન પસાર થશે એટલે ત્યાં સ્પાર્ક ઉત્પન્ન થશે અને આ જ સ્પાર્ક એટલે વિદ્યુત ચુંબકીય તરંગો. તો આ તરંગોનું ઉત્સર્જન સૌપ્રથમ હર્ટ્ઝે 1887 ની અંદર કર્યું. રાઈટ? ત્યારબાદ એને શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આ ધાતુની જે પ્લેટ છે એના ઉપર એને યુવી પ્રકાશ આપાત કર્યો. કયો? યુવી. જો હું સમજાવું છું, આનો મુદ્દો આગળની સ્લાઇડ પર છે, હું તમને બતાવી રહ્યો છું. યુવી પ્રકાશ એને આપાત કર્યો. કોને? હર્ટ્ઝે. આ ઇલેક્ટ્રોડ ઉપર યુવી પ્રકાશ આપાત કરીને ફરી પાછો પ્રયોગ કર્યો વિદ્યાર્થી મિત્રો. તો આ સ્પાર્ક ગેપમાં ઊંચા મૂલ્યનો સ્પાર્ક હર્ટ્ઝને સહેલાઈથી પસાર થતો જોવા મળ્યો. એકદમ ઇઝીલી એને પસાર થતો જોવા મળ્યો, વધારે અને ઇઝીલી. બરોબર? યુવી પ્રકાશ આ કેથોડ પ્લેટ ઉપર આપાત કરી અને ફરી પાછો રિપીટ પ્રયોગ કર્યો તો એને આ સ્પાર્ક ગેપમાં ઊંચા મૂલ્યનો સ્પાર્ક એને સહેલાઈથી પસાર થતો જોવા મળ્યો. પણ હર્ટ્ઝને ખબર પડી નહીં રીઝન શું છે. એ વસ્તુ મેં અહીંયા પ્રેઝન્ટ કરી છે, તમારી સામે જોઈ લો. એ જ વસ્તુ છે. હર્ટ્ઝે નોંધ્યું આ જે છે પોઈન્ટ એ તમે જોઈ લો કે જ્યારે કેથોડને પારજાંબલી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે સ્પાર્ક ગેપમાંથી સ્પાર્ક સહેલાઈથી પસાર થઈ જાય છે. એટલે પ્રકાશની હાજરી કેથોડ પરથી વિદ્યુત ભારને સ્પાર્ક ગેપ દ્વારા છટકી જવામાં મદદરૂપ કરે છે. પણ એ હર્ટ્ઝને ખબર હતી નહીં. ઇટ્સ ઓકે. કે કેથોડ પ્લેટને વિદ્યાર્થી મિત્રો યુવી કિરણથી જ્યારે વિકિરિત કરવામાં આવે છે ત્યારે આ સ્પાર્કની અંદર મોટા મૂલ્યનો સ્પાર્ક સહેલાઈથી પસાર થાય છે. એ હર્ટ્ઝને ખબર નહોતી. એટલે આ પ્રયોગ 1888 ની અંદર, કેટલામાં? 1888 ની અંદર હોલવાસે આગળ ધપાયો. ઓકે, આ જ પ્રયોગ હોલવાસે આગળ ધપાયો અને એને શું કર્યું તો કે
વધારાની ઝીંક પ્લેટ લીધી Zn એને 3 ઝીંક પ્લેટ લીધી વિદ્યાર્થી મિત્રો 1 2 અને 3 આ ઝીંક પ્લેટ છે Zn ઇટ્સ ઓકે અને 3 ને યુવી કિરણથી વિકિરિત કરી યુવી જોઈ લો ઓકે આ 3 પણ પહેલા એને ધન ઝીંક પ્લેટ લીધી ધન ઝીંક પ્લેટ ઉપર યુવી કિરણ આપાત કરવામાં આવ્યા તો એને આ ધન વિદ્યુતભાર વધતો જોવા મળ્યો પછી એને તટસ્થ ઝીંક પ્લેટ લીધી એને યુવી કિરણથી વિકિરિત કરી કોને હોલવાશે તો આ પ્લેટ ઉપર એને ધન વિદ્યુતભાર ખુલ્લો થતો જોવા મળ્યો ત્યારબાદ એને ઋણ ઝીંક પ્લેટ લઈ અને એની ઉપર યુવી કિરણ આપાત કર્યા તો એને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર ઘટતો જોવા મળ્યો મીન્સ કે આ 3 અવલોકન પરથી હોલવાશે કેવા નિર્ણય પર આવે છે કે જ્યારે ઝીંક પ્લેટ પર યુવી કિરણ આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું આમાંથી શું થાય છે ઉત્સર્જન ઝીંક પ્લેટ પર યુવી કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એકચ્યુઅલી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો હવે આ બંને સળિયાને બેઠો એના ઉપર ઝીંકનું આવરણ ચડાવી દીધું અહીંયા એવું માની લ્યો આ નહીં પણ આ રેડી તો Zn નું આવરણ ચડાવી દીધું પછી એને યુવી કિરણથી વિકિરિત કર્યા હોલવાશે રાઈટ તો આ યુવી કિરણ આપાત કરો છો એટલે એકચ્યુઅલી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને એ જ ઇલેક્ટ્રોન ગેપમાંથી પસાર થાય વિદ્યાર્થી મિત્રો તો ઊંચા મૂલ્યનો સ્પાર્ક સહેલાઈથી પસાર થાય કે ના થાય પણ એ હર્ષને નહોતી ખબર આ વસ્તુની શોધ હોલવાસે કરી 1888 ની અંદર રેડી તો એને આ જ પ્રયોગમાં વધારાની એક ઝીંક પ્લેટ અહીંયા જોડી દીધી અને એ યુવી કિરણથી એને વિકિરિત કરી તો ઊંચા મૂલ્યનો સ્પાર્ક એને સહેલાઈથી પસાર થતો જોવા મળ્યો આ વસ્તુ કરી હોલવાસે તો આ જ વસ્તુ ખ્યાલ આવી ગયો કે ધાતુની પર જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એકચ્યુઅલી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે બસ આ જ ઘટના એટલે વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ લો જ્યારે તટસ્થની પ્લેટ પર પાલજામણી વિકિરિત કરતા ઋણ વિદ્યુતભારિત બની જાય છે ધન પ્લેટ પર આપાત કરીએ તો ધન વિદ્યુતભાર વધતો જાય છે ઋણ પ્લેટ ઉપર આપાત કરીએ તો ઋણ ઘટતો જાય છે તો આવી બધી જ અનુમાનને અંતે હોલવાસ એક એવા નિર્ણય પર આવે છે કે જ્યારે ઝીંક પ્લેટને યુવી કિરણથી વિકિરિત કરવામાં આવે છે ત્યારે એકચ્યુઅલી એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન થાય છે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય ઓકે આ સાથે આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ